નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પૂર્વ માજી ધારાસભ્ય પુંજાભાઈ વચ્ચે દારૂના બુટલેગરો, ખનીજ માફિયાઓ અને સરકારી અનાજના માફિયાઓ વિશે ગીર સોમનાથ જિલ્લા તંત્રને આપી પ્રતિક્રિયા. ઉના પંથકના પૂર્વ માજી ધારાસભ્ય શ્રી પુંજાભાઈ વંશ દીવ મિરર ન્યૂઝ ચેનલ સાથે લાઈવ ડિબેટ. ઉનાના બુટલેગરો માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા કે પછી પોલીસની રાહ જોઈ રહ્યા છે? તો ચાલો જોઈએ પુંજાભાઈ વંશ. તાજેતરમાં કલેક્ટર શ્રી ગીર સોમનાથની સીધી દેખરેખ નીચે અને સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઉના શહેર વિસ્તારમાં ધુળકોટિયા પાસે નગરપાલિકાના પાણીના ટાંકા પાસે અખબારોમાં જે સમાચારો આવ્યા છે એ પ્રમાણે સરકારી ગેરકાયદેસર ગોડાઉન જે બનાવવામાં આવ્યું છે એમાં રેડ પાડી હતી અને રેડ દરમિયાન સરકારી અનાજનો જથ્થો મળી આવેલો અને સાથોસાથ અંગ્રેજી દારૂ પણ ત્યાં મળી આવેલો. ત્યારે સ્વાભાવિક રીતે સવાલો ઊભા થાય, લોકોના મનમાં પણ સવાલો ઊભા થાય છે. આમ પ્રજા પણ વિચારે છે કે સસ્તા અનાજની દુકાનનો માલ એક સરકારી ગેરકાયદેસર દબાણ કરીને એ પણ નગરપાલિકા વિસ્તારમાંથી પકડાણો અને એની સાથોસાથ દારૂનો પણ દારૂ વિપુલ પ્રમાણમાં જથ્થો પકડાનો. તો કલેક્ટર રેવન્યુ વિભાગના અધિકારીઓએ રેડ પાડીને દારૂ પકડાનો. તો દારૂ પકડવાની જવાબદારી તો પોલીસની હોય છે. તો ઉના પોલીસની જવાબદારી શું? તો ખરેખર તો ઉના પોલીસની જવાબદારી છે. તો આ જવાબદારી પોતાની જવાબદેહી જે ફરજ બજાવે છે તો એનો અર્થ એવો થાય છે કે એ નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક ફરજ બજાવતા નથી. અમે અગાઉ પણ મારા દ્વારા ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા, આગેવાનો દ્વારા સમયાંતરે રજૂઆતો કરતા આવે છે. લેખિત રજૂઆતો કરે છે, મૌખિક કરે છે, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કરે છે. સોશિયલ મીડિયાના ચેનલોવાળાને ત્યાં સ્થળ ઉપર લઈ જઈને સરપંચો, ઉપસરપંચો, આગેવાનો નિવેદનો આપે છે કે અમારા ગામમાં દારૂ વેચાય છે. મેં પણ ભૂતકાળમાં કીધું છે કે ઉના શહેરની અંદર બેફામ ગલીએ વિના બે રોકટોક ઉના પોલીસની મીઠી નજર તળે સીધી દેખરેખ નીચે આ કાળો કારોબાર, એ પછી રેતી ચોરી હોય, પછી લાઇમસ્ટોન પથ્થરનો ચોરી હોય, વરલી મટકા હોય કે દારૂની રેલમ છે, દારૂ માટેના વેચાણનો મુદ્દો હોય, આ બેફામપણે ચાલે છે અને એ પોલીસની સીધી દેખરેખ નીચે ચાલે છે. હવે પોલીસ ચાલવા દે છે એનો અર્થ એવો થયો છે કે એમને ચાલવા દેતા નથી હોતા, એ હપ્તાઓ લેતા હોય છે. એટલે ઉના શહેરના લોકોમાં લોક લાગણી અને લોકોમાં એક સવાલો ઊભા થાય છે. લોકો ઈચ્છે છે સત્ય જાણવા માટે કે આ દારૂ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, કોના દ્વારા આવ્યો. જો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી જો આવ્યો હોય તો અહેમદપુર માંડવી પાસે તો ચેકપોસ્ટ છે, દીવ ચેકપોસ્ટ છે. તો ચેકપોસ્ટ ઉપર તો ગુજરાત પોલીસની ત્યાં અને ઉના પોલીસ અથવા ગીર સોમનાથ પોલીસની ત્યાં ચેકપોસ્ટ ઉપર માણસો કામ કરે છે અને બધા જ ગાડીઓનું ચેકિંગ કરે છે. હવે જો ચેકિંગ કરતા હોય તો દારૂ આવ્યો ક્યાંથી? ઉડીને આવ્યો, દરિયાઈ માર્ગે આવ્યો, કઈ રીતે આવ્યો છે? હવે એ તો એનો જવાબ તો પોલીસ જ આપી શકે. અને છતાં દારૂ ત્યાં આવ્યો છે તો એમને એમ તો નહીં આવ્યો હોય, કારણ કે એ 2-4-5 બોટલ નથી કે ચાલો કાલે નાના સ્કૂટરમાં નાખીને કે મોટરસાઇકલ લાવીએ, મોટરસાઇકલમાં લઈ આવીએ. આ તો વિપુલ જથ્થો કોથળા પકડાણા છે. તો એ તો કાં મોટી ગાડીમાં આવ્યો હોય, કાં ટેમ્પામાં આવ્યો હોય અને એ ટેમ્પો ત્યાંથી પસાર થયો હોય તો સીસીટીવી કેવી રીતે ફૂટેજ ત્યાંથી કઢાવવા જોઈએ, કઈ ગાડીઓમાં ચેક કર્યું છે કે નથી કર્યું. આ બધા પ્રકારના સવાલો છે એ લોકોની અંદર, લોકોને ઇંતજારી છે કે જાણવાની કે સત્ય ખરેખર બહાર આવે એવું લોકો ઈચ્છે છે. હવે જો સત્ય બહાર ક્યાંથી આવે? જે રીતે રેવન્યુ વિભાગના અધિકારીઓએ રેડ પાડીને દારૂ પકડાનો છે તો દારૂ પકડવાની જવાબદારી ઉના પોલીસની છે, ગીર સોમનાથ જિલ્લાની પોલીસની જવાબદારી છે. હવે એ જવાબદારી તો રેવન્યુ વિભાગના અધિકારીએ બજાવી અને ઉના પોલીસનું અને ગીર પોલીસનું નાક વાઢી લીધું છે, નાક કાપી લીધું છે. અને નાક કાપી લીધું છે ત્યારે ઉના પોલીસ ફરિયાદી બની. હવે ઉના પોલીસ ફરિયાદી બની, ઉના પોલીસ પાછી તપાસ કરે છે. હવે એમાં સત્ય ક્યાંથી બહાર આવે? જો સત્ય બહાર લઈ આવવું હોય તો અન્ય તટસ્થ અધિકારી મારફત તપાસ કરાવવી જોઈએ અને લોકો જે ઈચ્છે છે
કે સત્ય બહાર આવે. મેં જે સવાલો ઊભા કર્યા છે એના સંદર્ભે મેં આઈજીને પત્ર લખ્યો છે. લોકોની લાગણી હતી, લોકોની માંગણી હતી. છાપાઓની અંદર, અખબારોની અંદર આવ્યું છે કે નગરપાલિકાનું ભાઈ ગેરકાયદેસર ગોડાઉન ત્યાં બનાવ્યું છે. તો નગરપાલિકાનું ગોડાઉન જે કંઈ બન્યું છે એ રાતોરાત તો નહીં બની ગયું હોય, 2-4-5 દિવસમાં તો નહીં બની ગયું હોય. જ્યાં પાયો ચણાનો નખાણો હશે, પાયો નખાણા પછી ત્યાં રેતી નખાણી હશે, રેતી નખાયા પછી ત્યાં પથ્થર નખાણા હશે, લોખંડ આવ્યું હશે, જ્યાં બાંધકામ થયું હશે, બાંધકામ કરનારા લોકો પણ ત્યાં આવ્યા હશે. પછી ત્યાં વીજળીનું કનેક્શન માટે માંગણી કરી હશે. કોના નામે માંગણી થઈ છે? વીજ કનેક્શન PGVCL મારફત આવ્યું છે. તો PGVCL ક્યાં આધારે, ડોક્યુમેન્ટના આધારે ત્યાં આપવામાં આવ્યું? અને નગરપાલિકા વિસ્તારમાં, નગરપાલિકાનું જ્યાં ગોડાઉન, આપણે ભાઈ પાણીનો ટાંકો છે, તો ત્યાં એના કર્મચારીઓ પણ કામ કરતા હોય છે, એ પણ ત્યાં રાત દિવસ સુધી ત્યાં ફરજ બજાવતા હોય. તો આ બધી વાસ્તવિક પરિસ્થિતિ આ જાતી છે. અને નગરપાલિકા વિસ્તારમાં અને નગરપાલિકાની બાજુમાં અને નગરપાલિકા વિસ્તારમાં બનાવેલ ગેરકાયદેસર ગોડાઉનમાં જો આવો કાળો કારોબાર ચાલતો હોય તો આનું જવાબદાર કોણ? અને એ જવાબદાર કોણ, એ સત્ય શોધવું એ જરૂરી બને છે. ઉનાની જનતાને, ઉના શહેર અને તાલુકાની જનતાને સત્ય મળે. અને સંરક્ષણ આપનાર કોણ હતા? આ કાળો કારોબાર જે કરે છે એ કોઈના પ્રોટેક્શન વિના તો શક્ય ન બને છે. પોલીસ હપ્તો લેતી હોય તો જ ધંધો કરવા દે છે. પોલીસ કોઈ ધંધો કરવો હોય, હપ્તા ના આપે તો પોલીસ એનો ધંધો નથી કરવા દેતી. આ હકીકત છે. અને ત્યારે જેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કોઈ જે કાંઈ કોઈ ભાઈ યોગેશ ગેરી, લક્ષ્મણ ગેરી નો નામની સામેનું આવ્યું છે, તો હવે FIR જો આપણે જુઓ અને વાંચો તો FIRની અંદર તો જે લખવામાં આવ્યું છે, જે પોલીસ અધિકારીએ PSI કોઈ જેબલિયા કરીને છે એણે FIR નોંધાવી છે અને એમાં લખ્યું છે એ તો ખરેખર મોરું જ છે. તો ઉના પોલીસ અજાણ છે. ઉના પોલીસ કાળો ધંધો જે કરતા હોય, અસામાજિક પ્રવૃત્તિ જે લોકો કરતા હોય, એ કરનારા લોકોથી પોલીસ અજાણ હોતી જ નથી. અજાણ ન હોય એટલા માટે એ હપ્તા લેતી હોય છે. એટલે પોલીસ જાણતી જ હોય અને જાણતા હોય ત્યારે જ આ પ્રકારનો ધંધો ખુલ્લા રીતે ચાલતો હોય અને બારોબારથી આ પ્રકારે જથ્થો આવી શકતો હોય. આ સિવાય શક્ય બનતું હોતું નથી. એટલે જે ફરિયાદી જેની સામે કરવામાં આવી છે મોરું છે. તો ખરેખર સત્ય કોણ છે, કોણ લોકો છે કે આ કાળો કારોબાર છે? જે લોકો આ કાળો કારોબાર છે એને કોણ પ્રોટેક્શન આપે છે, એને કોણ સંરક્ષણ આપે છે? આ બધી હકીકતો બહાર આવવી જરૂરી છે. અને જરૂરી બને છે ત્યારે અસરકારક રીતે તપાસ થાય અને સત્ય બહાર આવે. એના માટે મેં IG અને SPને કાગળ લખીને મોકલ્યો છે કે આપ તટસ્થ તપાસ કરાવો અને સત્ય બહાર લાવો. અને ઉના શહેર તાલુકાના ગામડાઓની અંદર અને ગિરગઢડા તાલુકામાં જે પ્રકારે તમામ પ્રકારે બેફામ ચાલી રહ્યું છે એના ઉપર લગામ લાગે અને યુવા ધન આ અસામાજિક પ્રવૃત્તિનો ભોગ ન બને. છેલ્લા 15-20 દિવસમાં જે રીતે ડ્રગ્સ પકડાય છે, ડ્રગ્સના રવાડે જે રીતે યુવાનો ચડે છે, આ દેશી દારૂ અને વિદેશી દારૂ જે રીતે માની લો કે વેચાય છે, એક દરિયાઈ પટ્ટીના કાંઠાના ગામડાની અંદર તમે જોવા જાઓ તો તમારું સૈયદ રાજપરા છે, માણેકપુર છે, સામતેરના સરપંચે વચ્ચે હમણાં શું કહેવાય સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કીધું હતું કે મારા ગામમાં આવો દારૂ વેચાય છે. માણેકપરના સરપંચે શું કહેવાય સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કીધું કે મારા ગામની અંદર ઘણા સમયથી દારૂ બેફામપણે ખુલ્લા વેચાય છે. સૈયદ રાજપરા હોય, સિમ્બર હોય, ખજુદરા હોય, દાંડી, સેંજળિયા, કાળાપણ, દેલવાડા, નાની યુવાનો 20-22, 25 વર્ષના યુવાનો લગ્ન હજી ન થયા હોય, લગ્ન થયા હોય તો 2 વર્ષ કે 6 મહિના કે વર્ષ 2 વર્ષનું બાળક હોય અને એ મૃત્યુ પામે. આ પ્રકારના બનાવો અત્યારે દિવસે વધતા જાય છે. અને એ જે અકાળે જે મૃત્યુ પામે છે, નાની ઉંમરમાં જે મૃત્યુ પામે છે, એ મૃત્યુ પામવાના મૂળ કારણની અંદર જો કાંઈ હોય તો એ આ દારૂના કારણે થાય છે. અને એ દારૂ પોલીસની મીઠી નજર નીચે ચાલે છે એ વાસ્તવિક સ્થિતિ છે. હું આપની ચેનલના માધ્યમ દ્વારા સરકારને વારંવાર કહેતો આવ્યો છું
જિલ્લા વહીવટી તંત્રને પણ કહેતો આવ્યો છું. જિલ્લા વહીવટી તંત્રના એસપીને હું રૂબરૂ જઈને રજૂઆત કરી આવ્યો છું કે ઉનામાં જે પ્રકારે ચાલે છે એના ઉપર તમે બ્રેક મારો. રજૂઆત કરો એટલે 2-3-4 દિવસ પૂરું અસત બંધ રહે અને પછી પાછું 4-5 દિવસ પછી પાછું રાબેતા મુજબ જે છે એ પાછું યથાવત ચાલુ થઈ જાય છે. વહીવટી તંત્રના અધિકારી કર્મચારીના પેટનું પાણી પણ હલતું નથી, એને અસર પણ થતી નથી. આવું વાસ્તવિક રીતે જે રીતે આ પકડાય છે એના ઉપરથી દેખાય છે. આશા અને અપેક્ષા રાખીએ કે આટલો હકીકત બહાર આવ્યા પછી આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે અને એ પોલીસની મીઠી રેમ દ્રષ્ટિ નીચે ચાલે છે. તંત્ર પાસે તપાસ કરવા માટે તમામ પ્રકારના અદ્યતન સાધનો છે. પોલીસ ધારે તો બધી જગ્યાએ પહોંચી શકે. પોલીસ ધારે તો 2000-3000 કિલોમીટર દૂર તોમતદારો હોય અને વર્ષો જૂના કેસો હોય અને પોલીસ ધારે તો એને તો સફળ બનાવે છે. તો આ તો ધોળે દિવસે પોલીસની દેખરેખ નીચે ચાલે છે અને છતાં બંધ ન થાય. અને યુવા ધન છે એ બગડે. જેના વાહસોયા દીકરાઓ જે છે નાની ઉંમરમાં જે મરે છે, એક દીકરા કે બે દીકરાના બચ્ચાના જે બાપ હોય અને જે એ દારૂની બંદીથી જ્યારે મૃત્યુ પામે ત્યારે એ ઘરના પરિવારની માનસિક સ્થિતિ કેવી હોય છે, એના કુટુંબ પરિવાર, એના બાળકોની, એના પત્નીની કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. એ તો જેને ઘરે આ બનાવ બન્યા હોય એને ખબર હોય. અને હવે તો એક કોઈ મારી પાસે જે વિગત આવી છે એવા પ્રકારની માહિતી મળી છે કે પાણીની અંદર કોઈ કેમિકલ નામનું ઓલું કાંઈ નાખે છે એના દ્વારા વેચાય એ વેચવામાં આવે છે. દારૂ બનાવીને કેપીપીનું બનાવીને આપવામાં આવે છે. અત્યારે તો જુદે જુદે પાનને ગલ્લે કે અલગ અલગ જગ્યાએ પણ નાના મોટા છે અટાણે ડ્રગ્સનો ધંધો. ઉનામાં અટાણે માની લો કે ડ્રગ્સ વેચાય જ છે. અને નાના મોટા પેડલરો, નાના મોટા ધંધાઓ કરવાવાળા જે છે એ પણ ઉનાના યુવાનો પણ એમાં એક યા બીજી રીતે ચડ્યા છે. યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને બરબાદ થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય કે આવા પ્રકારનો કાળો કારોબાર આટલો ખુલ્લા ચાલે છે. તો એ કોઈ એમને કોઈ નાની વ્યક્તિઓ કે શીલા ચાલુ વ્યક્તિ કે આ જેની પાસે ફરિયાદ દાખલ કરવાની છે એની કોઈ ક્ષમતા નથી કે આ આટલો મોટો દારૂનો ધંધો કરી શકે. એની પાછળ બીજા લોકો જે મોટા હાથ હોય, મોટા લોકોનો એના ઉપર એના 4 હાથ હોય તો જ આ પ્રકારનો ધંધો કરે. અને પોલીસની મીઠી નજર હોય, હપ્તા લેતા હોય અને રાજકીય માણસો હોય કે રાજકીય પદાધિકારીઓ હોય કે અથવા કોઈ પણ હોય, XYZ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જે કોઈ પણ દાખલા તરીકે હોય, તો એવા લોકોનો એના ઉપર માની લો કે સાથ અને સહકાર હોય ત્યારે આવી બેફામ ખુલ્લા પ્રવૃત્તિ ચાલતી હોય છે. અપેક્ષા રાખીએ કે શું કહેવાય આ પ્રકારની બધી ઉપર બ્રેક લાગે અને એટલા માટે મેં માંગણી કરી છે. જોઈએ હવે IG શું રિએક્શન કરે છે, કેવા રીતે તપાસ થાય છે. આપણે તો અત્યારે અપેક્ષા રાખીએ અને લોકોની જે ઈચ્છા અને માંગણી છે અને લોકમુખે જે અપેક્ષા છે એ સત્ય ઉજાગર થાય અને મૂળ સુધી છે. નાના માણસોને પકડીને આવે છે. ધંધો બીજા કોઈ લોકો કરતા હોય અને તોમતદાર બીજાને બનાવી દે, બીજા પાસે સ્વીકારી લે. હવે આ જે તોમતદાર છે એ તોમતદારની જન્મકુંડળી પણ કાઢવી જોઈએ. આ ફરિયાદીને કોની સાથે સંબંધો છે, કેટલા સમયથી સંબંધો ધરાવે છે, કોની સાથે ભાગીદારી છે, ભૂતકાળની અંદર કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે, અગાઉ કોઈ આવી અસામાજિક પ્રવૃત્તિમાં કે આવી કોઈ બીજી ચોરીમાં કે પકડાયેલ છે કે નહીં, એ ચોરીમાં પકડાયેલ છે તો એમાં કોની સાથે માની લો કે એના સંબંધો હતા અથવા કોની સાથે એ પકડાયેલા છે. એ બધા કેસોની તપાસ કરવી જોઈએ તો વાસ્તવિક સ્થિતિ બહાર આવે. અને અપેક્ષા રાખીએ કે પોલીસ જ્યારે આવું પોલીસનું પોતાનું જ્યારે નાક કપાણું છે ત્યારે પોતાની આબરૂ બચાવવા માટે વાસ્તવિક સુધી અને મોટા માથા સુધી પહોંચશે એવી અપેક્ષા રાખીએ. સંપૂર્ણપણે આ બાબતે ગીર સોમનાથ કલેક્ટરે પણ ગેરકાયદેસર જે ગોડાઉન બાંધકામ થયું છે એની ચીફ ઓફિસર, નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી વિગતો મેળવી હોવી જોઈએ. અને ઉના શહેરમાં પણ ગેરકાયદેસર જે આડેધડ બાંધકામો જે થાય છે અને એના કારણે ઉના શહેરમાં રહેનારા લોકો, સોસાયટીમાં રહેનારા લોકો પણ હેરાન થાય છે, પરેશાન થાય છે. તો ગેરકાયદેસર દબાણો જે થયા હોય છે એ બાબતે નગરપાલિકાએ પણ ગંભીરતાપૂર્વક તટસ્થ રીતે તપાસો કરી અને એની ચકાસણી કરી અને આવા જે ગેરકાયદેસર બાંધકામો હોય એ પણ દૂર કરવા
જોઈએ એ નગરપાલિકાની જવાબદારી બને છે અને નગરપાલિકાએ એ જવાબદારી ઉઠાવી અને કામગીરી કરવી જોઈએ, જેનાથી લોકો રાહત અનુભવે. પુંજાભાઈ, હાલમાં અત્યારે આ લગભગ 8 દિવસથી ઉના પોલીસ અને ખનિજ વિભાગ ઉનામાં સક્રિય બન્યું છે અને રોજેરોજ બુટલેગરોને પકડે છે. શું કહેશો બાબતે? એ તો સ્વાભાવિક રીતે જે છે કે રેવન્યુ અધિકારીઓ દ્વારા અને એમાંય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી દેખરેખ નીચે અને સૂચનાથી રેડ પાડવામાં આવે તો સ્વાભાવિક રીતે એમાં તો પોલીસનું નાક કપાય. પોલીસ પાસે તમામ સંસાધનો છે. ગીર સોમનાથ જિલ્લા પાસે LCB છે, ગીર સોમનાથ જિલ્લા પાસે ક્રાઇમ બ્રાન્ચ છે, ગીર સોમનાથ જિલ્લા પાસે માની લો કે બાકીનો બધો સ્ટાફ છે. જેવી રીતે કલેક્ટર પાસે સત્તાઓ અને પાવર જે છે અને કલેક્ટર પોતાની સત્તા અને પાવરનો ઉપયોગ કરી અને જે રીતે અત્યારે રેડો નખાવે છે, કેટલું અનાજ પકડાણું છે. થોડાક સમય પહેલાં પ્રાચીમાં પકડાણું હતું, હજી 4 દિવસ પહેલાં લોઢવાની અંદર પકડાણું, આ પહેલાં માની લો કે પકડાણું હતું. આ નવા કલેક્ટર આવ્યા પછી આ બધું પકડાય છે. આ પહેલાંય પણ કલેક્ટરો હતા, આ પહેલાં પણ માની લો કે SP તો ઘણા સમયથી છે, છતાંય જ્યારે આવું થાય ત્યારે માની લો કે પકડાય, એ પછી પાછું બંધ થઈ જાય. એટલે હવે જ્યારે પોલીસનું નાક કપાણું છે, પોતાનું જ્યારે નાક વઢાણું છે અને પોતે જ્યારે પોલીસ પોતે જ્યારે બે આબરૂ થઈ છે ત્યારે હવે જ્યારે માની લો કે ઓલું કેમ ઘોડો તબેલામાંથી નાસી જાય અને પછી તાળું મારવા જાય, એમ હવે માની લો કે એ ઊભી બજારે ચડ્યા છે અને રેડ પાડવા છે. એટલે હવે નાના લોકોને ક્યાંક પીધેલા હશે 2 વાટકા અથવા 2 બોટલનો ધંધો કરતા હશે, એને હવે લઈ અને બધું પૂરી છે. બીજી બાજુ પાછલે દરવાજેથી પાછી એની ગાડીઓનું તો માની લો કે આવન જાવનથી ચાલુ જ છે. મેં ભૂતકાળમાં તો એવું પણ કીધું છે કે દીવમાંથી જે દારૂ આવે છે એ દારૂ ગુજરાતમાં લઈ આવવા માટે એનું પાઇલોટિંગ ઉનાની પોલીસ કરતી હોય છે. આવું ભૂતકાળમાં મેં તો કીધેલું છે અને એ વાસ્તવિકતાઓ હતી. ઉનાના અગાઉ PI જેલમાં ગયા છે, એ શું કરતા હતા? તોડકાંડ ચાલતો તો એ શું હતું? હવે તોડકાંડ કરતા હતા જેલમાં, એની બદલી કરી, હવે નવા PI આવ્યા. હવે નવા PI આવ્યા છે તો એ પણ માની લો કે એની નીચે પણ સીધે એની દેખરેખ નીચે કે એના ઓલા નેતૃત્વ નીચે પણ જે માની લો કે આ પ્રવૃત્તિ ડાંભાવવી જોઈએ અથવા એના ઉપર બ્રેક લાગવી જોઈએ, તો એમાં તો અમુક ઉત્તરોત્તર દિન પ્રતિદિન વધારો થતો જાય છે. બેફામપણે ચાલે છે, ખુલ્લા ચાલે છે. દેશી દારૂના આંકડાઓ માની લો કે અત્યારે તમામ ગામોની અંદર ચાલે છે. કોઈ ગામ એવું ખાલી નથી. ભૂતકાળની અંદર અગાઉ એક ગામની અંદર 1-2 ધંધો કરનારા લોકો હતા. આજે માની લો કે ધંધો કરનારા લોકોની સંખ્યાઓ વધી ગઈ છે. તમે 2022 પહેલાં કોઈ પણ ગામની અંદર ચકાસણી કરો તો એક ગામમાં દારૂનો ધંધો કરનારા કેટલા લોકો હતા પોલીસ ચોપડે નોંધાયેલા? તો પોલીસને ખબર જ છે. હવે આજે પાછું 2022ની ચૂંટણી પૂર્ણ થઈ ગયા પછી પાછું માની લો કે પરિસ્થિતિ બદલાણી, તો હવે એક ગામની અંદર 1 થી 2 ધંધો કરતા હતા, એક ગામમાં આજે 4 થી 5 ને 6 ધંધો કરવાવાળા નીકળ્યા. તો સંખ્યા વધી તો વિકાસ વધ્યો કે ન વધ્યો? વિકાસ છે એ વધ્યો. 2022 પહેલાં ધંધો કરનારાની સંખ્યા ઓછી હતી, 2022 પછી ધંધો કરવાવાળાની સંખ્યા વધી, તો એમાં વધારો થયો. તો વધારો થયો તો એનો અર્થ શું થયો એ મારે કંઈ કહેવાની જરૂરિયાત નથી. તો આવું કોઈ કામ બાકી નથી. આખા તાલુકાના તમામ ગામોની અંદર બેફામ ચાલે છે કે આ તે છે. અને પરિસ્થિતિ એ છે કે લોકો કોઈ બોલવા તૈયાર નથી. પોતાના મોઢામાંથી સામી સાત્ય જાણતા હોવા છતાં બધી હકીકત બધા લોકો જાણે છે. ધંધો કરનારા લોકોથી કોઈ અજાણ હોય છે? ગામની અંદર કોઈ ધંધો કરતા હોય તો એને એમ હોય છે કે કોઈ એને ઓળખતા ન હોય. આવો પોલીસ સ્ટેશનો હોય ત્યારે પોલીસ ઓળખતા ન હોય, પોલીસ એને જાણતી ન હોય. તમામ ધંધો કરનારા લોકો એ પછી રેતીના ટ્રેક્ટરો ચાલતા હોય તો એની પાસેથી પોલીસ માની લો કે હપ્તા નથી લેતી. એનું એસોસિએશન લગભગ છે, એની પાસેથી હપ્તા લે છે. આ માની લો કે ખડા, સેંજળિયા અને દાંડીથી કે જે કાંઈ માની લો કે ટ્રેક્ટરો ચાલે છે, પછી આ બાજુ નવા બંદરથી દરિયાઈ રેતીમાંથી જે ચાલે છે અને એમાં જે ટ્રેક્ટરો ચાલે છે, તો એ ટ્રેક્ટરોના હપ્તા કોણ લે છે? કોના દ્વારા ચાલે છે? કોણ ચલાવડાવે છે? કોણ હપ્તા ઉઘરાવે છે? કોના ટ્રેક્ટરો છે? કોના ટ્રેક્ટરોના માલિકો કોણ છે? એની તપાસ કરો. છેલ્લા 1 વર્ષની અંદર RTO મારફત તપાસ કરવામાં આવે કે છેલ્લા 2 વર્ષમાં તપાસ કરવામાં આવે કે માની લો કે અથવા 2022 પછી કેટલા RTOની અંદર તપાસ કરો તો કેટલા ટ્રેક્ટરો નવા લેવામાં આવ્યા છે?
આ બધી હકીકતો જે છે આ ધંધો નદીઓ સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે. વરસાદ ગમે તેટલો વરસે પણ એ વરસેલો વરસાદનું પાણી જે છે એ ભૂગર્ભમાં ઊંડાણ ઉતરે તો જ ભૂગર્ભ જળ ઊંચા આવે. નદીઓ તો આજે ઊંડી કરી નાખી છે, રેતી તો બહાવ પૂરી કરી નાખી છે, રેતી રહેવા જ નથી દીધી. થોડાક સમય પહેલાં આજ નગરપાલિકાના ટાંકા પાસેથી માની લો કે 1 વર્ષ પહેલાં શું કહેવાય ફ્લાઇંગ સ્ક્વોડની રાજકોટની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને રેતી ચોરીમાં મોટી ચોરી પકડાયેલી હતી. હા, વાસ્તવિક હતી, એનું ઇસીજ કરેલું પણ હતું. તો આ બધી હકીકતો જે છે એ બેફામ રીતે માની લો કે ચાલે છે અને એ હપ્તા પદ્ધતિ મિલીભગત એકબીજાની ભાગીદારી સિવાય આ પ્રકારનું ધંધાઓ ક્યારેય પણ ચાલી શકે નહીં. એટલે ઉના શહેર અને ગીર સોમનાથ જિલ્લાની અંદર આપણે જેમ કીધું છે એ પ્રમાણે કે પોલીસ હવે સફાળી જાગી છે. એટલે હવે 2, 4, 5 અઠવાડિયું 10 દિવસ એ સફાળી જાગશે એટલે લોકોને એમ થાય કે કડક ચાલશે. હવે એ પછી પાછું લોકો શાંત છે, કારણ કે લોકો ઉપર કોઈ બોલતા નથી. આ લોકશાહી છે. લોકોએ પોતાને જ્યારે અન્યાય થતો હોય ત્યારે લોકોએ પણ બહાર આવવું જોઈએ. લોકોને કોઈને બોલવું નથી, સહન કરવું છે. લોકો સહન કરે છે. આ સ્થિતિ છે અને હું એમ કહું છું કે આને આ જો પરિસ્થિતિ એવી ચાલશે એટલે લોકો જો હજી બહાર નહીં આવે, પોતાને અન્યાય થાય છે એ અન્યાય જો સહન જ કરતા રહેશે તો હજુ વધુ અન્યાય સહન કરવાનું રહેશે. અને જેમ કીધું એમ આપણે પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે સફાળી પોલીસ જાગી છે તો 2, 4, 5 અઠવાડિયું કરશે અને પાછું ધીમે ધીમે શાંત પડશે અને કોઈ બોલશે નહીં એટલે પાછું રાબેતા મુજબ છે એ બધું પાછું ચાલુ થઈ જશે જેસે થે. લોકો દ્વારા એવો પણ પ્રશ્નો થાય છે કે 2022 પહેલાં પુંજાભાઈ ધારાસભ્ય હતા ત્યારે પણ દારૂ વેચાતો હતો અને રેતી ચોરી થતી હતી. શું કહેશો? હા, તો પૂંજાભાઈ ધારાસભ્ય હતા ત્યારે રેતી ચોરી થતી હતી બેફામ અને જે થતી હતી. અને ત્યારે હું એમ નથી કહેતો પૂંજાભાઈ ધારાસભ્ય હતા એટલે દારૂ સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું, પણ ત્યારે સમયાંતરે એક જનપ્રતિનિધિ તરીકે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે કાયમી માટે એના ઉપર અંકુશ રહે, એના ઉપર બ્રેક લાગે, એના માટે એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારના લોકોની સુખ શાંતિ અને સલામતી માટે પૂંજાભાઈએ હંમેશા લડ્યા છે, લડતા રહ્યા છે. અને વહીવટી તંત્રને આની સામે આંખમાં આંખ પરોવીને મેં રજૂઆતો કરતો આવ્યો છું અને મને એનાથી સંતોષ હતો કે એના ઉપર બ્રેક રાખવામાં સફળ હતા. આજે જે બેફામ ચાલે છે એ તો લોકો નક્કી કરે, હું થોડો નક્કી કરું. મેં જેમ કીધું છે એ પ્રમાણે લોકો જ તમે તપાસ કરાવડાવો કોઈ ગામમાં કે પૂંજાભાઈ MLA ધારાસભ્ય હતા ત્યારે ગામમાં કેટલા લોકો ધંધો કરતા હતા અને પૂંજાભાઈ ધારાસભ્ય માની લો કે નથી એ પછી એ ગામમાં કેટલા ધંધામાં વધારો થયો. 2022 પહેલાં પૂંજાભાઈ ધારાસભ્ય હતા તો એણે કેટલી રજૂઆતો કરી છે, વહીવટી તંત્રને કેટલા કાગળો લખ્યા છે, બ્રેક મારવા માટે શું કર્યું છે, જિલ્લા ફરિયાદ સમિતિમાં કેટલી રજૂઆતો કરી છે, રાજ્ય સરકારને કેટલા કાગળો લખ્યા છે. એક ધારાસભ્ય તરીકે ગુજરાતની વિધાનસભામાં અસામાજિક પ્રવૃત્તિ માટે પૂંજાભાઈ વંશ કેટલું બોલ્યા છે એ રેકોર્ડ ઉપર છે. પ્રજા તો મૂલ્યાંકન કરે. પૂંજાભાઈ 2022 પહેલાં ધારાસભ્ય હતા એનું મૂલ્યાંકન કરે અને પૂંજાભાઈ ધારાસભ્ય નથી એ પછીનું મૂલ્યાંકન પ્રજા કરે. તફાવત પ્રજા નક્કી કરે, હું નક્કી ન કરું. હું એવો દાવેદાર નહોતો કહેતો હું ધારાસભ્ય હતો તેથી આ પ્રવૃત્તિ નહોતી, પણ આ પ્રવૃત્તિ કરનારા લોકોમાં ફફડાટ તો હતો, હિંમત તો નહોતી એટલી બધી. બ્રેક તો લાગતી હતી, પગલાં તો લેવાતા થાય અને અસરકારક રીતે લેવાતા હતા. આજે પૂંજાભાઈ નથી ત્યારે એ ધંધો કરનારા લોકોને કોઈ પણ જાતનો ભય નથી રહ્યો. હવે તો હવે એ નક્કી તો કરવાનું કામ મારું નથી. એટલે ચોક્કસપણે લોકોમાં કદાચ સવાલ થાય કે પૂંજાભાઈ હતા ત્યારે શું કહેવાય, વાત સાચી પણ છે લોકોની. હું એવો દાવો કરી જ ન શકું કે એવું નહોતું. ક્યારેય લાઇમસ્ટોન પથ્થર ગેરકાયદેસર પથ્થરો ચાલતા હતા તો હું તો ક્યારેય કહેતો હતો, ક્યારેય રજૂઆત કરતો કે આ ગેરકાયદેસર પથ્થરો કાઢવાનું, ખોદકામ કરવાનું કામ કરે છે કોણ?
મેં કોઈ દી કોઈનું સમર્થન નથી કર્યું. આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો મેં કોઈ દી દારૂના ધંધા માટે કોઈ દી ધંધો કરવા માટે કોઈ પોલીસ અધિકારી અત્યાર સુધીમાં જાહેરમાં કહી દે કે પૂંજાભાઈ વંશે ભલામણ કરી છે કે આને દારૂનો ધંધો કરવા દેજો. મેં ધંધો કરવા માટે કોઈ દી ભલામણ નથી કરી. કે મેં કોઈ દી નાકાથી કોઈ દિવસ માની લો કે ત્યાંથી નીકળ્યા હોય અને કોઈ ગાડી માની લો કે ત્યાંથી પકડાણી હોય અને મેં પીએસઆઈ કે પીઆઈને ફોન કર્યો હોય કે આ ગાડી જે છે એ જવા દો, મેં એમ ફોન નથી કર્યો. હા, મેં ચોક્કસ પોલીસને ભલામણ કરી છે. મેં પોલીસને એક ધારાસભ્ય તરીકે ભલામણ કરી છે. મારે ન કરવી જોઈએ છતાં મેં ભલામણો કરી છે. એટલા માટે થોડીક ભલામણો કરી છે કે 2 બોટલ બાર દારૂમાંથી પકડાય, દીવમાંથી આવે અને પોલીસ એની સામે 24 કલાક રાખવાની કોશિશ કરે, એની પાસેથી પૈસા પડાવવા માટે એની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને એને જેલમાં નાખવાની કોશિશ કરે, એને પોલીસ સ્ટેશનમાં પૂરી રાખે, ત્યારે મેં પોલીસને ભલામણો કરી છે કે તમે 2 બોટલમાં તમે માની લો કે કાયદેસર કડક કાર્યવાહી કરો અને ગાડીઓ તમારી દેખરેખ નીચે બારોબાર ગુજરાતમાં ઠલવાય, એમાં તમને વાંધો નથી અને એની સામે તમે કાર્યવાહી ન કરો તો આ પદ્ધતિ હું ક્યારેય કોઈ દિવસ ધારાસભ્ય તરીકે હું નહીં ચલાવી લઉં. આવી વાત ને આવી ભલામણો મેં કરી છે. એનો અર્થ એવો નથી કે મેં દારૂની પ્રવૃત્તિને મેં સમર્થન આપ્યું છે. હું હંમેશા દારૂની પ્રવૃત્તિની સામેનો એનો વિરોધી જ રહ્યો છું, અસરકારક રીતે રહ્યો છું. ખુલ્લા વિધાનસભાથી લઈ અને જે પ્લેટફોર્મ ઉપર મારે રજૂઆત કરવાની આવે એ રજૂઆતો મેં આગેવાન કાર્યકર્તાઓને સાથે રાખીને આવેદનો પણ આપ્યા છે, રજૂઆતો પણ કરી છે. જ્યાં સુધી જરૂર પડે તો પ્રતિનિધિ મંડળને લઈને એસપી પાસે અને વારંવાર રજૂઆતો કરી છે અને બ્રેક રખાવવાનું કામ કર્યું છે. બેફામ ચાલે એવું કામ પૂંજાભાઈ ધારાસભ્ય હતા અગાઉ ત્યારે હતું ને, અને જ્યારે થતું ત્યારે એક જનપ્રતિનિધિ તરીકે મેં અવાજ ઉઠાવ્યો છે. હવે તો ઉનાળા લોકો નક્કી કરે. 2022 પહેલાંની સ્થિતિ અને 2022 પછીની સ્થિતિ. જનપ્રતિનિધિ અવાજ ઉઠાવે, રોકાવે, બ્રેક લગાવડાવે, સુખ શાંતિ અને સલામતી રહે એ જુએ. તો અત્યારે આ બેફામ બધું ચાલે શા માટે? અને એટલા માટે જ આ પરિસ્થિતિ વધારો થયો કેમ? બેફામ કેમ થયું? બેફામ થવાનું કારણ શું? જે ઓછું હતું એમાં વધારો કેમ થયો? સંખ્યા ઓછી હતી એમાં વધારો કેમ થયો? તેના કારણો તો હોય ને, તો એમને એમ તો ના જ હોય. તો આ તમામ કારણોની તપાસ કરવા જોઈએ. માની લો કે કેમ બ્રેક નથી લાગતી, કેમ દિન પ્રતિદિન વધારો થતો જાય છે, શા માટે વહીવટીતંત્ર આખાડા કામ કરે છે, કેમ વહીવટીતંત્ર પગલાં નથી લેતું અસરકારક રીતે. આ બધી બાબતો જે છે એની તપાસો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો દૂધનું દૂધ. આમ બધા લોકો સારી રીતે જાણે છે, ખુલ્લા કોને ખબર નથી. જે કોઈ પરિસ્થિતિઓ જ માની લો કે તાળી એક હાથે ના પડે, તાળી હંમેશા 2 હાથે પડે અને ત્યારે એ બધી બાબતોને લાગુ પડે. એટલે આ સ્થિતિ છે અને એ સ્થિતિનું મૂલ્યાંકન જે છે એ તો ઉના તાલુકાના લોકો અને જનતા નક્કી કરે. પૂંજાભાઈ જનપ્રતિનિધિ હતા ત્યારની એમની જવાબદેહી લીધી. પણ હું એવો દાવો તો ચોક્કસપણે ન કરી શકું કે હું જ્યારે જનપ્રતિનિધિ હતો અથવા મને જ્યારે જનપ્રતિનિધિ બનાવ્યો ત્યારે મેં સંપૂર્ણપણે આ બધું જે અત્યારે હું જે ફરિયાદો કરું છું ત્યારે એ જ ફરિયાદો કરતો હતો. પણ એ ફરિયાદો ત્યારે અસરકારક રીતે અને એના ઉપર રોક લાગી શકે એ પ્રકારની કામગીરી પૂંજાભાઈએ એક સક્ષમ નેતૃત્વ રીતે પૂરું પાડીને હું કરતો આવ્યો છું. આજે એક વિપક્ષ તરીકે લોકોની જે લાગણી માંગણી મારી પાસે જે રજૂઆતો જે કાંઈ આવતી હોય છે એ રજૂઆતો જે કાંઈ આવે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને મારી જે વિપક્ષ તરીકેના એક પદાધિકારી તરીકે મારી જે જવાબદારી જે છે, હું પદાધિકારી તો અત્યારે પદાધિકારી નથી પણ એક વિપક્ષના આગેવાન તરીકે એક કાર્યકર્તા તરીકે મારી જે જવાબદેહી છે એ જવાબદેહી અમે આજે સંપૂર્ણપણે એક કોંગ્રેસ પક્ષ તરીકે લોકોની લાગણી અપેક્ષા જે અમારી પાસે આવે એને ન્યાય મળે એના માટેના પ્રયત્નથી હું રહું છું. પૂંજાભાઈ, હાલમાં તો હવે તો પ્રાથમિક શાળાની અંદર પણ હવે શિક્ષકો બેફામ દારૂ પીને બાળકોને ભણાવે છે, તો શું બાળકોનું ભવિષ્ય આવી રીતના જ રહેશે? શું કહેશો બધા? શિક્ષણ
ધીમે ધીમે કથળતું જતું હોય એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી જાય છે. શિક્ષકોનું કામ જે છે એ બાળકોને શિક્ષણ આપવાનું કામ છે. એક રાષ્ટ્રીય યુવાનના ઘડતરનું કામ કરવાનું છે. પણ છેલ્લા વર્ષોમાં પરિસ્થિતિ એવી થઈ છે કે શિક્ષકો પાસે અત્યારે મૂળ શિક્ષણ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ જે છે એને બદલે બીજી કામગીરી વધારે લેવામાં આવે છે. એટલે શિક્ષકો પૂરતું શિક્ષણનું કામ ભણાવવાનું કામ કરી શકતા નથી. આવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. બીજો મુદ્દો આપણે જેમ કીધો એ પ્રમાણે કે શિક્ષકો જ જો દારૂ પીને માની લો કે ત્યાં કોઈ સ્કૂલની અંદર આવતા હોય અધસ્તમાં, અને જ્યારે એ ધ્યાને આવે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ શિક્ષણ વિભાગે કડક હાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા સિવાય, કોણ છે એ જોયા સિવાય એની સામે પગલાઓ લેવા જોઈએ અને બ્રેક મારવી જોઈએ. અને આ તો કોઈ પણ સંજોગોની અંદર ચલાવી લેવામાં ના આવે એ જરૂરી છે. હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને ખાસ કરીને ઉનામાં કલેક્ટર દ્વારા રેશનિંગનો જથ્થો પણ પકડવામાં આવે છે. વારંવાર આવી ઘટનાઓ બને છે, શું કહેશો? રેશનિંગનો માલ જે છે એ રાજ્ય સરકાર દ્વારા ગરીબીની રેખા નીચે જીવતા જે કુટુંબો જે છે, જે પરિવારો છે, એના જીવન નિર્વાહ માટે આજે વર્ષોથી કોંગ્રેસની સરકાર વખતની આ યોજના જે છે એ રેશનિંગની દુકાનેથી, સસ્તા અનાજની દુકાનેથી જથ્થો પૂરો પાડવામાં આવે છે. એમાં APL હોય, BPL હોય કે આ તે જે છે. અને પહેલાં ભૂતકાળની અંદર એવું હતું ત્યારે કે રેશનિંગનો માલનું પરમિટ જે છે એ મામલતદાર કચેરી તરફથી આપવામાં આવતી, અને મામલતદાર કચેરી પછી પરમિટ આપ્યા પછી રેશનિંગના દુકાનદાર જે છે એ સરકારી જ્યાં ગોડાઉન, જ્યાં જથ્થો હોય છે એ સરકારી ગોડાઉનથી રેશનિંગના દુકાનદાર પોતે જ ત્યાંથી પરમિટમાં ફાળવેલ જથ્થો છે એ ઉપાડતા હોય છે. હવે રાજ્ય સરકારે એમાં ફેરફાર કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિઓ દાખલ કરી દીધી છે, અને કોઈ એક કોન્ટ્રાક્ટરની એક તાલુકાની જવાબદારી સોંપે અને એને પરમિટ જેને આપે એ પરમિટ પ્રમાણે એ કોન્ટ્રાક્ટર જે છે એ જ રેશનિંગ સરકારી ગોડાઉનમાંથી માલ ઉપાડી અને એ રેશનિંગના દુકાનદારે જાય છે. હવે આ પ્રવૃત્તિ જે છે એ ભૂતકાળમાં પણ ચાલતી છે. ભૂતકાળની અંદર ચાલતી હતી ત્યારે નાનું મોટું જે છે પકડાવું હતું. માની લો કે પૂજાભાઈ ધારાસભ્ય હતા ત્યારે સમયાંતરે નાનું મોટું આ તે જે છે. પણ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી ત્યાર પછી એમાં વધારો છે બારોબાર. હવે લોકોની અંદર જે રેશનિંગનો માલ છે એ પૂરેપૂરો ત્યાં આપવામાં આવતો નથી, અથવા રેશનિંગની દુકાને પૂરો માલ પહોંચતો પણ નથી. અને માલ જ્યારે ઉપાડવામાં આવે સરકારી ગોડાઉનમાંથી ત્યારથી સીધો ત્યાંથી જ બારોબાર માલ જે છે એ બારોબાર મોકલી આપવામાં આવતો હોય છે. અને એનાથી જે ખરેખર જે ગરીબોને માલ મળવો જોઈએ એ મળતો નથી. ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહજી જાડેજા આવ્યા પછી એમણે આ બધી પ્રવૃત્તિ ઉપર થોડી સ્ટ્રોંગલી રીતે એણે અમલ કરી છે, અને પોતાની દેખરેખ નીચે સીધી કાર્યવાહી પોતે આની સૂચનાથી એ કરાવડાવે છે. હકીકત તો મામલતદાર કચેરી સ્થાનિક તો ઉનામાં છે, પ્રાંત કચેરી પણ ઉનામાં છે, અને એની પણ મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર પુરવઠા તરીકે ફરજ બજાવતા હોય છે. એમની જવાબદારી આવે છે, પરમિટ એમની હોય છે, પ્રાંત એમના ઉપર હોય છે. તો સ્થાનિક કચેરી હોવા છતાંય તાલુકામાં માની લો કે હમણાં તાજેતરમાં જેમ પકડાવાનું છે દાખલા તરીકે, તેમાં મામલતદાર કચેરીની મામલતદારની પણ જવાબદારી બને છે, પ્રાંત અધિકારી અને પ્રાંત કચેરીની પણ જવાબદારી બને છે કે શા માટે ઉનામાં ઓફિસ હોવા છતાંય પણ પોતે ધ્યાન નથી રાખી શકતા, અથવા આવું ગેરકાયદેસર રીતે ઓલું શું કહેવાય પકડાય. ત્યારે આ આખું એક મોટું નેટવર્ક ચાલે છે, જિલ્લા કક્ષાએ પણ ચાલે છે. જિલ્લામાં અગાઉ 2-3-4 મહિના પહેલાં પણ કલેક્ટરની સૂચનાથી પ્રાંતિમાં એક મોટા ગોડાઉનમાંથી પકડાવાનો તો જથ્થો. હમણાં તાજેતરમાં ઉનામાં પકડાના પછી પાછું સુત્રાપાડાના લોઢવા ગામેથી એક સરકારી ગોડાઉનમાંથી એક ખાનગી માલિકીના ગોડાઉનમાંથી મોટો જથ્થો પકડાવાનો, કન્ટેનર પકડાવાનું છે. હવે કન્ટેનર પકડાવાનું છે તો એમાં તો વિગત જાણવા એવી મળી છે કે એ કન્ટેનર છે એ કન્ટેનર પીપાવાવ જવાનું હતું. હવે પીપાવાવ જાય, જથ્થો જાય, એનો અર્થ એવો છે કે પીપાવાવથી બહાર મોકલવામાં આવે છે, અન્ય રાજ્યમાં મોકલવામાં આવતો હશે. હવે અન્ય રાજ્યોમાં જઈને ત્યાંથી પેકિંગ કરાવડાવી અને પાછો એની જથ્થો પાછો રિસાયકલિંગ કરી અને પાછો ગુજરાત સરકારને ધાબડતા હશે. આવું એક મોટું કદાચ આ નેટવર્ક ચાલે છે એવું
દેખાઈ આવે છે. એ તપાસનો વિષય છે, ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. પરંતુ આ પણ ધંધો સંપૂર્ણપણે વહીવટી તંત્રની ભાગીદારીથી, સ્થાનિક વહીવટી તંત્રની ભાગીદારીથી અને હપ્તા પદ્ધતિથી ચાલતો હોય તો જ આ પ્રકારનું ચાલે છે. એક રેશનિંગના દુકાનદારને મામલતદાર પુરવઠા તરફથી પરમિટ આપવામાં આવે કે તમને આ 80 કટ્ટા 100 કટ્ટા જેટલા એના રેશન કાર્ડ ધરાવતા હોય એટલા પ્રમાણમાં એને જથ્થો ફાળવાતો હોય, પછી કેરોસીનનો જથ્થો ફાળવાતો હોય, અથવા એમને ચોખાનો જથ્થો ફાળવાનો હોય, એને ઘઉંનો જથ્થો ફાળવતાનો હોય, ખાંડ ફાળવતા હોય, તેલ ફાળવતા હોય, જે એને મળવાપાત્ર જથ્થો હોય એને ફાળવતા હોય છે. દાખલા તરીકે એ ગયા પછી એ માલ પૂરેપૂરો વેચાણો છે કે નથી વેચાણો, સમય મર્યાદામાં વેચ્યો છે કે નથી વેચ્યો, સમય મર્યાદામાં વેચાણો ન હોય તો જવાબદાર કોણ? હવે એ પછી ત્યાં વેચાયેલા માલ વેચાણ્યા પછી નથી વેચાણો તો એનો જથ્થો કેટલો વધ્યો, સ્ટોક કેટલો છે, તો એ સ્ટોકની ગણતરી આ બધી જો વ્યવસ્થિત રીતે તપાસ કરવામાં આવે તો તરત જ મળી આવે. પણ એવી રીતે તપાસ કોઈ કરતું હોતું નથી. હવે જો તપાસ ન કરે તો આ પ્રકારનો માલ છે એ બારોબાર જથ્થો હોય છે, અને એમાં કોન્ટ્રાક્ટર પણ માની લો કે સામેલ હોય એવી શક્યતાઓને નકારી શકાતી નથી. આવું હું સ્પષ્ટપણે માનું છું. અને લોકોની અંદર પણ આ પ્રકારની ચર્ચાઓ થાય છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ નહોતી ત્યારે તો રેશનિંગનો દુકાનદાર પોતે માલ લઈ જતો, હવે તો કોન્ટ્રાક્ટરે ત્યાં પહોંચાડવાનો હોય છે. હવે એ બધી જે ગોઠવાયેલું હોય એટલે અહીંથી જેટલો જથ્થો ઉપાડ્યો હોય એટલે રસ્તામાંથી એટલો જથ્થો 5 કટ્ટા છે કે 10 કટ્ટા કે 20 કટ્ટા ઓછો થઈ જાય. 100 કટ્ટા આપ્યા હોય તો 25 કટ્ટા જે છે, 50 કટ્ટા છે એ બારોબાર જાય અને 50 કટ્ટા રેશનિંગની દુકાને પહોંચે, અને રેશનિંગનો દુકાનદાર એમ કે આ વખતે માલ છે એટલો જ આવ્યો છે, અથવા માલ અમને પૂરતો મળ્યો નથી. આ પ્રકારની રજૂઆતો થતી હોય છે. ગામડા વિસ્તારના લોકો તો કંઈ બધાને તો ઓલા ભોળા ન હોય, બધાને ખબર જ ભોળા છે, એને તો ખબર જ બધી અંદર ઊંડાણપૂર્વક ઉતરતા ન હોય. એટલે આ એક મોટું નેટવર્ક ચાલે છે, અને એ નેટવર્ક છે એ પણ કોઈ સામાન્ય માણસ ચલાવી શકતા હોતા નથી, અથવા એની ક્ષમતા પણ હોતી નથી. કારણ કે આ ધંધો કરવા માટેનું રોકાણ પણ મોટા પાયે કરવાનું થતું હોય છે, એની હેરાફેરી પણ મોટા પાયે કરવાની થતી હોય છે. ટકો મારફત માલ જતા હોય છે, ટકોને ટકો ભરાઈને માલ જતો હોય છે, અને એ માલ ક્યાં જાય છે, કોણ આવે છે, સવાલ એ છે પકડાય છે, પણ એના મૂળ સુધી પહોંચવું જોઈએ. અને મૂળ સુધી પહોંચી અને એને એવી રીતે સજા થવી જોઈએ કે ભવિષ્યમાં બીજો કોઈ કરવાની હિંમત ન કરે. ભૂતકાળમાં માલ પકડાય છે, હવે પકડાય પછી કાંઈ એનું લાયસન્સ રદ કરો ભાઈ સસ્તા અનાજના દુકાનને, પણ કોને અત્યાર સુધી પાસામાં નાખ્યા? પકડાના પછી પાસામાં કોઈને નથી નાખ્યા છેલ્લા વર્ષોની અંદર. એનો રાજ્ય સાથ માલ કરે, ઓલું કરે. ભૂતકાળની અંદર ઉના તાલુકામાં, ગઢડા તાલુકામાં પકડાના હતા દુકાનો માલ, તો પછી એની શું કહેવાય નોટિસ આપી, અને કલેક્ટરે નોટિસ આપી દંડ કરીને પાછી રેશની દુકાનો ચાલુ કરી દીધી છે. બારોબાર વર્ષોથી માલ વેચી નાખ્યો હતો. તો પગલાં નહોતા લેવાના, પગલાં લેતા નથી. રેકોર્ડ ઉપર આવે, તપાસ થાય છે. હવે તાજેતરમાં જે પકડાણું છે, અહીંયા ઉનામાં જે પકડાણું છે, હવે એના મૂળ સુધી પહોંચવું જોઈએ. હવે એના મૂળ સુધી જો ન પહોંચે, કોના મારફત હતો, માલ કોનો હતો, ક્યાંથી આવ્યો, કોણ ભેગું કરતું હતું, સરકારી ગોડાઉન કોણે બનાવ્યું, કોણ આ બધું ભેગું કરતા હતા, એ ભેગું કરીને કોને સપ્લાય કરતા હતા, ક્યાં સપ્લાય કરતા હતા, જ્યાં સપ્લાય કરતા હતા એ પાછો માલ ક્યાં મોકલતા હતા. કન્ટેનર હતું તો કન્ટેનર પીપાવાઓ જવાનું હતું તો પીપાવાઓથી માલ ક્યાં જવાનો હતો. તો ભૂતકાળમાં એવું ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે અગાઉ માની લો કે પીપાઓ કન્ટેનર જતું હશે, આ કન્ટેનર પીપાઓ જવાનું હશે તો અગાઉ પણ પીપાઓ કન્ટેનરો ગયા જ હશે. હવે જો કન્ટેનરો ગયા હશે તો એ પીપાઓ પોર્ટ ઉપરથી જો એની માહિતી મેળવવામાં આવે તો ત્યાં રેકોર્ડ ઉપર હશે કે અહીંથી એટલો કન્ટેનર માલ છે, અનાજનો જથ્થો છે, એ અહીંથી મોકલવામાં આવ્યો છે. તો એ અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના દ્વારા આવ્યો, આ તપાસ કરવામાં આવે તો બધી હકીકત આવે છે. જો ઊંડાણપૂર્વક ગીર સોમનાથ કલેક્ટર આ બાબતની તપાસ કરે, હું એમાં કાગળ પણ લખવાનું છું, રજૂઆત પણ કરવાનો છું, રૂબરૂ જઈને પણ રજૂઆત કરવાનો છું કે આ તમામ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ, અને આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવો જોઈએ કે આ આવડું મોટું નેટવર્ક ચલાવે છે એની પાછળ કોણ છે, કોણ ભેજાબાજ છે. કારણ કે એને કોઈ મોટું પ્રોટેક્શન હોય અને મોટી કોઈ ભાગીદારી હોય તો જ આ પ્રકારનો ધંધો
થઈ શકે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. ત્યારે મેં આ જે બધા સવાલો ઊભા કર્યા છે કે ભાઈ માલ ક્યારે ઉપાડ્યો, ક્યારે જાય છે, કેટલો વેચાણો, કોણ ઓલામાં થાય છે, આ તે છે. ઉનામાં આ ધંધો કોણ કરે છે, જે માલ પકડાવો છે અને ફરિયાદી જે છે તો એ દુકાન, એ માની લો કે ગોડાઉન કોનું હતું, એ માલ કોનો હતો, એ માલ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો. એ એમને માલ તો અહીંયા નહીં આવ્યો હોય, કારણ કે અહીંયા એક રિક્ષા, તમારો જે મીડિયામાં જે દેખાય છે તો રિક્ષા પણ આવી છે. તો એ રિક્ષા આવી તો એ રિક્ષાને રિક્ષાવાળાને એમ કહેતા હશે તો કંઈ આ એક રિક્ષાથી આટલો જથ્થો નહીં આવ્યો હોય તો બીજા વાહનો દ્વારા ત્યાં આવતો હશે. આ પણ હકીકત, આ બધી તપાસ કરવી જોઈએ. એટલે સસ્તા અનાજની દુકાનેથી જે માલ જે ગરીબોને આપવામાં આવે છે એ ગરીબોને ન પહોંચતા આ માલ અધવચ્ચેથી જ બારોબારથી રેશનિંગની દુકાને પૂરો માલ પહોંચતો નહીં, 50% એ માલ પહોંચતો નથી અને રસ્તામાંથી જ બારોબાર ટ્રકો ભરાય અને એ સપ્લાય થાય છે અને બહાર મોકલવામાં આવે છે. તો આ નેટવર્ક જે છે એની પાસે, અને હવે તો આ સિસ્ટમ એવી છે કે ગમે તેવી પ્રવૃત્તિ હોય તો આ વસ્તુ એવી છે કે આના ઉપરથી બધું મળી જાય છે. જેની તપાસણી કરવામાં આવે, પુરવઠા અધિકારમાં કામ કરતા હોય એના મોબાઈલ ચકાસે, પછી રેશનિંગના પાછી માની લો કે જે આ કોન્ટ્રાક્ટર જે છે, જે માલ સપ્લાય કરવાનું હોય એનો જે મોબાઈલ હોય દાખલા તરીકે, કે અથવા એનો જે માની લો માણસ કે જે કાંઈ હોય એના મોબાઈલ તપાસવા જોઈએ. તો એના મૂળ શોધી જે છે એ સારી રીતે પહોંચી શકાય કે એમાં ખરેખર કોણ ધંધો કરે છે. પૂંજાભાઈ વંશ સામેલ છે, પૂંજાભાઈની રહેનારા લોકો માની લો કે કોઈ સામેલ છે એમાં, તો એની વાસ્તવિકતાનો ખ્યાલ આવે. અને પૂજામાં વાસ્તવિક તપાસ કરવાની પૂંજાભાઈ સૌથી મૂળ મળતું હોય, પૂંજાભાઈ અને પુરાવા મળતા હોય તો પૂંજાભાઈની સામે કડક હાથે કામ લેવું જ જોઈએ. પૂંજાભાઈની સામે નજીકનો કોઈ હોય તો કરવું જ જોઈએ. પણ પરિસ્થિતિ અત્યારે એ જ છે કે છેલ્લા 15-20 દિવસની અંદર રાજ્યની અંદર જે કાંઈ બનાવો બન્યા છે એ પછી ડ્રગ્સ પકડાણું હોય, એ પછી માની લો કે ગાડી કમલમમાં મોકલવાની હોય ભાડે 2022ની લોકસભાની ચૂંટણીમાં, એ ફરિયાદ દાખલ થાય. પછી રેપ કેસ જસદણની અંદર માની લો કે જે દાખલ થયો છે, એક દીકરી ઉપર રેપ થયો છે, વારંવાર દુષ્કર્મ થયું છે, એ બધું હોય. બાકીની બીજી કોઈ પ્રવૃત્તિ હોય, એ બધી પ્રવૃત્તિમાં તપાસ કરો તો લગભગ મોટે ભાગે ફરિયાદો જે દાખલ થઈ છે એમાં ભાજપના આગેવાનો સામે જ બધી ફરિયાદો દાખલ થઈ છે. આ પણ એટલી જ વસ્તી વાત છે. એટલે ગીર સોમનાથ જિલ્લાની અંદર આ સસ્તા અનાજની દુકાને જે માલ જે ગરીબોને આપવામાં આવે છે એ માલ પૂરો ગરીબોને મળતો નથી અને બારોબાર ભેગો કરીને મોકલવાનું મોટામાં મોટું નેટવર્ક છે એ પૂર્વ યોજિત રીતે હપ્તા પદ્ધતિ સાથે ચલાવવામાં આવે છે. ત્યારે હવે 12 કલેક્ટર લઈ આવ્યા છે તો આના મૂળ સુધી પહોંચી અને એના મુખ્ય સૂત્રધારો જ્યાં જ્યાં મળતા હોય એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ છોડ્યા સિવાય એમને મળવું જોઈએ. એમ ઉનાની અંદર પણ જે માલ પકડાણો છે, લોઢવાની અંદર જે પકડાણો છે તે આખા જિલ્લામાં જ્યાં પકડાણો છે તેના મૂળ સુધી છે. માત્ર એને રાજ્યસાત કરવાથી અથવા એને નોર્મલ દંડ કરવાથી, આ તો કરોડો રૂપિયા કમાણા હોય અને 10 લાખનો દંડ કરો, કરોડ રૂપિયા કમાઈને 10 લાખનો દંડ કરો તો 10 લાખ રૂપિયા ભરવામાં કંઈ તકલીફ ન થાય. પણ એને જેલના સળિયા પાછળ મોકલો અને એને લાંબા સમય સુધી જામીન ન મળે, એ પ્રકારની તમે વ્યવસ્થા કરો તો આ બધી પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગે. એટલે હું આપણા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને અને હું તો રજૂઆત જવાનો જ છું, પણ વિનંતી કરીશ કે આ જ્યારે આપણે પેકડ્યું જ છે, રેકોર્ડ ઉપર કામ કર્યું જ છે, તો વધુ અસરકારક ઊંડાણમાં જઈ અને એના મૂળ સુધી આ જે નાના માણસો જે આ બધું કામ કરે છે અને એને થોડા જે પૈસા મળતા હોય છે પણ માલ મળીને તો 20% બીજાને મળતા છે, પણ 80% મેળવનાર કોણ છે, કમાનાર, ત્યાં સુધી પહોંચવું જોઈએ. તો જ આ પ્રવૃત્તિ ઉપર રોક લાગે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો.
નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.